રેડી થઈ ગયા છીએ અને હવે અમે ગામમાં જવાની તૈયારી કરી છીએ. બધાય જોવો ટીવીમાં અમારો વ્લોગ જોઈ છીએ અમે અમે ફરવા ગયા હતા તોય છતાં જો જીજુ આવ્યા. એ આવશે હમણાં. જોજો કે ખાવા દો ડિલાઈટ. હેતલ ને જો આજે હું ને ધ્યાન માર્કેટમાં નહોતા રહ્યા કેમ કે ધ્યાન બહુ થાકી જાય છે તો અમે લોકો ઘરે રહ્યા છીએ. તો જોઈએ તમે લોકો જોઈ આવો છો અમે લોકો ઘરે રહ્યા છીએ આજે કેમ કે અત્યારે પછી એ ત્યાં જાય છે ધ્યાનને તો થાકી જાય છે અને પછી એને તાવ આવી જાય છે. હમણાં ઘણા દિવસથી એને તાવ આવ્યો હતો અને એટલે હમણાં 2 દિવસથી નથી ગયા અને સાંજે આવી જશે મારા ભેગો. હું જ્યાં જઈશ ત્યાં લઈ જઈશ એને. તો અત્યારે જો અહીંયા બેઠો છે. શું જોવે ધ્યાન? ટીવી જોવે છે. એ મહાભારત જોવે છે અહીંયા. તો મજા આવે છે ધ્યાન મુંબઈમાં તને? બહુ જાજી મજા આવે છે. અહીંયા અમે શોપિંગ કરી છે એ બધું પડ્યું છે. આ લીધી છે ધ્યાનની સાયકલ નવી એકદમ અને આખા ટોયસ છે એના બધા. અડધો શોપિંગનો સામાન અહીંયા છે. અહીંયા એના ટોયસ દે બધું પડ્યું છે અને મહાભારત ચાલે છે. અને કાલે જવાના છીએ અમે લોકો મુંબઈ દર્શનમાં. તો ઘરે બેઠા બેઠા અમે લોકો તમને આખું મુંબઈ દેખાડી દઈશું. તમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જોઈએ હવે આગળ અમે શું કરીએ છીએ. પછી અહીંયાથી અમે લોકો બહાર જઈશું, નીચે રમવા જઈશું ને બધી જવાના છીએ. તો બહાર તો નથી ગયા હું ને ધ્યાન બટ જાશું ક્યાંક તો ઘરમાં તો નહીં રહી અમે લોકો. તો હું સાંજે ડાન્સ ક્લાસમાં જઈશ તો ત્યારે જઈશું અમે લોકો બહાર. તો ત્યારનો બ્લોગ હું તમને દેખાડી દઈશ બહારથી. અને અત્યારે ધ્યાન મને બોલાવે છે જુઓ. અને અહીંયાથી આખો વ્યૂ તમને દેખાડું. બહુ સારો વ્યૂ છે અહીંયાનો. આખી બિલ્ડિંગ છે અમારી. તો જોઈએ હવે બીજી રીતે શું કરી છે વ્લોગમાં કઈ રીતે. અહીંયા હવે માર્કેટનો વ્લોગ હજી આવી જશે અમારો કે અમે લોકો માર્કેટમાં શું કર્યું શું નહીં. તો જોઈએ હવે શું થાય છે આગળ. તો વ્લોગ જોજો અને કન્ટિન્યુ રહેજો ઓકે. મને અને ધ્યાનને કંટાળો આવતો હતો એમને તો પછી કંઈક કરવું હતું અને ટીવી અમે લોકો જોતા બટ ટીવી જોવામાં એટલી મજા નહોતી આવતી. તો હવે અમે લોકોએ કીધું કે કંઈક રમીએ. તો હવે અમે રમી છીએ. ધ્યાન એના બ્લોક્સથી રમે છે, હું કારથી રમું છું. મીન્સ રમતી નથી બટ એની હેલ્પ ટાઈપ ઓફ. અને આ બહુ સારું ટોય છે જો. બહુ સેટિસ્ફાઈંગ લાગે જ્યારે આ રમી ત્યારે. અને એક વાર આપણે 2 મૂકી આગી છીએ અને નીચેથી લેવું પડે ઘણી વાર સલવાઈ જાય તો. પહેલાં પેલું અને બીજું બહુ મજા આવે આનાથી રમવાની આપણને. બહુ સારું ટોય છે આમ જોઈએ તો. અને આમ પહેલાં મૂકશું અને પછી જવા દેશું બેયને. બહુ જાજી મજા આવે. અને ધ્યાનભાઈ જો એનું કરે છે. ધ્યાનું આમ હાઈ કરે એકવાર અહીંયા. હા આવી જો હાઈ કરે છે. અને ઘરે બહુ જાજો કંટાળો આવે છે બંને બેયને. તો હવે અત્યારે વાગ્યા છે કેટલા મીન્સ 1:45 થઈ ગયા છે. તો સાંજે જઈશું અમે લોકો 6 વાગે. હું ડાન્સ ક્લાસમાં જઈશ તો મારી સાથે ધ્યાન આવવાનો છે ડાન્સ ક્લાસમાં. આવીશ ને ધ્યાન? આવીશ? આમાં જોઈને આવ કે આવીશ હું માર ભેગો. પછી હમણાં અમે નીચે થોડીક વાર પછી સાયકલ ચલાવવા જઈશું અને થોડીક થાકશું પછી આવીને જમી લઈશું. જમીને પછી સૂઈ જઈશું. તો જોઈએ હવે નીચે રમવા જઈએ ત્યારે બ્લોગ બનાવી આગી છે કે નહીં. તમારો બ્લોગ જરૂર જોજો ઓકે. આખું ગેલેરિયા ફરી લીધું છે અને બહાર નીકળી ગયા છીએ બટ અમને લોકોને ક્યાંય જગ્યાએ ઓરિયો ન મળ્યો. અને બીજી બધી જગ્યાએ ધ્યાનને ટોયસ લેવાતા બટ ટોયસ બહુ મોંઘા હતા અને અમારી પાસે હું એટલા પૈસા નહોતી લઈ ગઈ ઘરેથી.
કેમ કે ફાઇનલ નહોતું કે કાંઈ લેવું છે કે નથી લેવું. ધ્યાન તાર ટોયસ જોતા હતા ને? બટ ઘરેથી મારે હું ખાલી ઓરિયો લેવાય એટલા પૈસા લઈ ગઈ હતી, કેમ કે ખબર નહોતી કે ધ્યાન આટલા બધા ટોયસ લેવું જોઈએ છે, તો એ તો મેં નહોતા લીધા. તો હવે જાય છીએ ઘરે અને જોઈએ હવે ઘરે જઈને શું થાય છે. આ પાછળથી ગેલેરિયા છે આપણો, આ ધ્યાન હાલે છે અને હવે રોડ ક્રોસ કરી છે. તો મેં એન્ટ્રી લઈ લીધી છે અહીંયા સોસાયટીમાં અને ધ્યાન મારી પાછળ પાછળ હાઈલો આવે છે ભાગીને. અને હવે આવશું અમે લોકો નીચે રમવા, કેમ કે નીચે રમવા તો નહીં આવી, કેટલા ટાઈમ થયા છે જોઈ લે. 2 ને 1 થઈ ગઈ છે, 2 વાગી ગયા છે. તો હવે ઘરે જઈને અમે જમશું અને જમીને સૂઈ જશું અમે 2 લોકો. જો એને નીંદર નહીં આવે તો પછી આવશું નીચે પાછા રમવા અમે લોકો. અને એકવાર આપણે ગાર્ડન જોઈ આવી. ધ્યાન ગાર્ડન જવું છે દીકા? જો અહીંયા જ છે, જવું છે. જો આ ગાર્ડન છે અમારું, અહીંયાથી સીડી અને ઉપર આખું દેખાય, આખું ગાર્ડન છે. અને ધ્યાન હવે રોડ ક્રોસ કરી લીધો છે અને હવે પહોંચી ગયા છીએ ગેલેરિયા. જોઈ લો બહારથી આટલું મોટું દેખાય છે ગેલેરિયા મોલ. અને જોઈએ હવે ધ્યાન શું લે છે શું નહીં. ધ્યાન જલ્દી ચડ, હાલો. અને ડેનો વ્યૂ બહુ મસ્ત આવે છે ગેલેરિયામાંથી, બધું જ તમને મળી જાય છો. ચાલો ધ્યાનો આપણે જઈએ ગેલેરિયા. અમે ગેલેરિયામાં એન્ટર કરી લીધું છે. ધ્યાન મારી સાથે સાથે હાઈલો આવે છે. નહીં ધ્યાનો? હવે જોઈએ અમે કયા શોપે જઈએ છીએ અને કઈ જગ્યાએ મળે છે. આ ડેનો વ્યૂ છે આખો ગેલેરિયા. મારી પાછળ પણ ઘણી બધી શોપ્સ છે. તો સૌથી પહેલાં તમે મેડિકલમાં જશો, કેમ કે અહીંયા જો ઓરિયો હોય તો અહીંયા સ્પેશિયલ નાસ્તાની તો શોપ છે નહીં. તો જોઈએ હવે મળે છે કે નહીં. અને અહીંયા જો ધ્યાન અહીંયા ઊભો છે અને સૌથી પહેલાં અમે અહીંયા જઈએ છીએ અને પછી આખું ગેલેરિયા દેખાડશું તમને. ઓકે, તો ધ્યાન ના પાડતો તો ગાર્ડન જવાય નહીં, બટ અમે ગાર્ડન માટે નીકળી ગયા છીએ. અને જો તમે લોકો આ ગાર્ડનની સીડી છે, અમે આટલી બધી સીડી ચડી લીધી છે અને હજી આટલી ચડવાની છે. ધ્યાન મજા આવે છે તને? એને તો મજા આવે છે. હાલ આવતો રહે. અને હવે ગાર્ડનમાં એન્ટ્રી લઈ લીધી છે અમે લોકો. તો ગાર્ડન બહુ સારું છે અને અહીંયા સ્લાઇડ્સ ને એવું બધું છે ધ્યાન માટે. અને ધ્યાન અહીંયા આવે છે મારી સાથે સાથે. જો ગાર્ડન તમે લોકોને આખું ગાર્ડન છે. તું બહુ થાકી ગયો અને ધ્યાન એમ કહે છે કે બહુ ચાચો થાકી ગયો છે. સો એક રાઉન્ડ મારી અને અમે લોકો ઘરે જાય છીએ. ધ્યાન જોવા સ્લાઇડ્સ છે, કોણ એ મારા એને ત્યાં બેસવું છે ધ્યાનને. તો એને અહીંયા આવ્યા છે, બટ ધ્યાન બહુ થાકી ગયો છે. ધ્યાન તો થાકી ગયો છો? તો ઘરમાં બેઠા બેઠા અમે બહુ થતા હતા. સો એટલે અમે લોકો અહીંયા બહાર આવ્યા કે મજા આવે. બટ ધ્યાન ભાઈ તો થાકી ગયા છે. નહીં ધ્યાન, કેમ થાકી ગયો મારી દીકો? થાકી ગયો. હેતલબેન આજે મેટ્રોમાં જવાનું નહીં, આજે ટેક્સીમાં જવાનું છે. આજે આપણે જે સાઈડ જઈએ છીએ ને એ લાઈનમાં છે ને મેટ્રો નથી ચાલતી. કેવું છે? એવું આજે ટેક્સી આજે હા પવઈથી આપણે અહીંયા બળસપુરથી ટેક્સી કરશું. હા ફોન કરજો, ધ્યાનને સાચો છો. અમે જાય છીએ, લિફ્ટ હજી આવી નથી. ये 3 हमारा कट हो जाएगा ना, इसीलिए हमको टाइम मिलेगा. देखो महालक्ष्मी, हाजी अली और सिद्धि विनायक 3 पूरा निकल गया है. મેગી બની ગઈ, બહુ સારી દેખાય. હું નાખ્યું આમાં? મસાલા સિવાય કાંઈ નથી. હજી મસાલા આ અગાઉ ન ખાય. ચીઝ પડ્યું છે તો હું ચીઝ વાળી મેગી ખાઈશ. ચીઝ ઉડે છે. તો વાગી ગયા છે 5 અને હું અને ધ્યાન અહીંયા રમવા આવ્યા હતા, કેમ કે અમે બહુ કંટાળો આવતો હતો. તો બપોરે અમે સૂવાના હતા, બટ ધ્યાનને નીંદર ન આવી તો પછી અમે ના સૂતા. અમે અહીંયા રમીએ છીએ. ધ્યાન અહીંયા સાયકલ ચલાવે છે, હું મારી સાયકલ ચલાવું છું અને બહુ મજા આવે છે એને તો. જોકે બહુ જાજી જ મજા આવે છે. અને અત્યારે પાર્કિંગમાં છીએ અહીંયા.
તો હમણાં તમને દેખાડી દઉં બહાર કે શું શું છે શું નહીં. ત્યાંનું હાલ આપણે બહાર જઈએ ચાલ. તો અત્યારે હું સાયકલ ચલાવું છું અને બહુ જાજી મજા આવે છે અહીંયા. ધ્યાનને પણ બહુ જાજી મજા આવે છે. હવે હું બહાર નીકળી ગઈ છું અમારે અહીંયાથી. અહીંયા તમને ઉપર જે દેખાય છે એ ગાર્ડન છે અમારું. તો ત્યાં અમે જાશું કદાચ ટાઈમ મળશે તો. અને હું તમને એની અમારી સોસાયટી દેખાડી દઉં. આ છે મારી ડેની સોસાયટી. આ ઉપર આખું ગાર્ડન છે. ધ્યાન અહીંયા છે અને અમે લોકો સાયકલથી રમીએ છીએ. બહુ જાજી મજા આવે છે અહીંયા. અને ત્યાંને તો એના દર્શીને એને જરા યાદ નથી કરતો કેમ કે એને બહુ જાજી મજા આવે છે. બપોરે એ સૂઈ ગયો તો થોડીક વાર પણ એને અંદર ન આવી તો પછી ઉઠી ગયો. અને હવે અમે લોકો થોડીક વાર ટીવી જોયું અને પાછા અહીંયા નીચે આવ્યા છીએ રમવા. તો જોઈ હવે પછી શું કરી છીએ. તમારો બ્લોગ જરૂર જોજો. હજી અહીંયા અમારે ઉપર ગીર છે એટલે ગીરમાં જવાનું બાકી છે. ઈ તો હજી કઈ જાય કઈ ખબર નથી. ટાઈમ જ નથી મળતો. અહીંયા છે શોપિંગ માંથી સવારે જાગીને નાસ્તો કરીને કામ કરીને ફટાફટ શોપિંગ માં રાતે 12 વાગે ઘરે આવી. 12 વાગે અમે મોલમાં જાય છીએ. બૂટ ઉપર બેસી ગઈ છે. એટલી થાકી ગઈ છું આજે શોપિંગ કરીને. શું કરું હવે? ડ્રેસ જોવે છે ભાઈ અને જો હું એ રોડ પર બેસી ગઈ. મને મમ્મી પાસે એક વાલી કરી દે પ્લીઝ. कर देना प्लीज. ઘરે આવી ગયા છીએ અને એવી થાકી ગઈ વાત તો તમે જોઈ શકો છો. કેટલી થાકી ગઈ છું. મારા વાળ કેમ કે આજે અંબોળો વાગ્યો હતો ને તો આમ ઓલા થઈ ગયા છે. શું કરે દીકુ? વાલી કરી દઈશ એક.